गुड मॉर्निंग बच्चों, केम छो? मजामां? मजा पड़े छे ने फिजिक्स में? केवो सरस मजानो पाठ चाली रह्यो छे। बराबर। गई कालना लेक्चर में सदिशोनो सरवाळो करवानी त्रिकोणनी रीत, सदिशोनो सरवाळो करवानी समांतर बाजू चतुष्कोणनी रीत अने सदिशोना बादबाकीनी वातो करी। आज आपणे सदिशोना सरवाळाना गुणधर्मो जोवाना छे। सौथी पहला आपणे क्रमनो नियम जोईशुं, त्यार पछी जूथनो नियम जोईशुं। जेम गणितनी अंदर तमे प्राइमरी कक्षाए आवुं भणेला कि भाई 2+5 केटलो जवाब आवे भाई? बोलो बच्चों, आ तो आवडुं जोईए भाई। 2+5 बराबर 7। जो तमे क्रम बदली नाखो, 5 ने पहलो ल्यो અને 2 ને પછી લ્યો તો પણ જવાબ કેટલો આવે મિત્રો? 7। એટલે કે આ ગણિતની અંદર વાસ્તવિક સંખ્યાઓનો સરવાળો ક્રમ બદલી નાખવાથી આગળ પાછળ કરી દેવાથી જવાબમાં કોઈ ફરક પડતો નથી। તો આમ ક્રમનો નિયમ ત્યાં જળવાય છે। તો શું સદિશોમાં આવું શક્ય છે કે ભાઈ એમાં તમે બી ઉમેરી અને જવાબ લાવો, અને શું બીમો એ ઉમેરી અને જવાબ લાવો? શું આ બે જવાબો સરખા આવે છે? જો બે સરખા આવે તો પછી ક્રમ બદલી નાખવાથી કોઈ ફરક પડતો નથી એમ કહેવાય, અને ક્રમનો નિયમ જળવાય છે એમ કહેવાય। તો આજે આપણે સૌથી પહેલાં સદિશોના સરવાળા માટે ક્રમનો નિયમ સમજવો છે। દાખલા તરીકે આપણે બે સદિશો આપણી રીતે ધારી લઈએ કે ધારો કે આ એક સદિશ છે જેને આપણે એ સદિશ કહીએ, આ બીજો કોઈ સદિશ છે જેને આપણે બી સદિશ કહીએ। મિત્રો જો આ જ રીતે દોરવા એવું જરૂરી નથી હો મિત્રો, તમે તમારી ઈચ્છા પ્રમાણે ગમે તે રીતે દોરી શકો, પણ મેં આ રીતે દોર્યા છે તો પછી આ પ્રમાણે કામ કરવા। ધારો કે સૌથી પહેલાં હું એ સદિશ વત્તા બી સદિશનો જવાબ શોધવા માગું છું। તો જો આપણે સદિશોનો સરવાળો કરવા માટેની રીતનો ઉપયોગ કરીએ, પહેલાં કોઈ નિશ્ચિત બિંદુ આપણે લઈ લઈશું। દાખલા તરીકે આ નિશ્ચિત બિંદુ ઓ છે। પહેલાં હું એ સદિશ દોરીશ, તો જો એ સદિશ આમ જાય છે તો એટલી જ લંબાઈનો સદિશ આમ દોરીશું। તો આ ઓ એ આને નામ આપીએ પી। તો બોલો એ સદિશની જગ્યાએ મેં કયો સદિશ દોર્યો મિત્રો? ઉપી સદિશ દોર્યો। હવે મારે એમાં બી ઉમેરવો છે તો એના શીર્ષ ઉપર બીનું પુચ્છ આવે એ રીતે આપણે બીને ગોઠવીએ। તો જો બી આમ છે તો મૂલ્ય અને દિશા જળવાઈ રહે રીતે આમ ગોઠવીશું। તો જો આપણો આ બી સદિશ, અથવા જો એ નામ આપીએ આપણે જે નામ આપવું એ પાય ઓપી, તો ધારો કે અહીંયા હું નામ આપું એસ, ચલો। તો આ પી એસ એ બી સદિશ છે, તો બી સદિશની જગ્યાએ શું લખાય? પી એસ સદિશ। હવે આ બંનેનો મારે પરિણામી જવાબ લાવવો હોય તો આપણે જાણીએ છીએ પહેલાંના પૂછ અને બીજાના શીર્ષને જોડતો સદિશ। તો આપણે આ પહેલાંના પૂછ અને બીજાના શીર્ષને જોડતો સદિશ દોરીએ તો આવો એસ, તો આવો એસ સદિશ મળી। તો આ રીતે પરિણામ નંબર 1 મને મળી મિત્રો। એમાં કોને ઉમેર્યો? બીને ઉમેર્યો। તો મેં આ એમાં બીને ઉમેર્યો તો મને જવાબ મળ્યો ઓએસ। હવે હું ઊંધું કામ કરવા માગું છું કે બી સદિશમાં એ સદિશ ઉમેરવા માગું છું મિત્રો। તો જો અહીં જ આકૃતિ બનાવું મિત્રો, આ આપણું સંદર્ભ બિંદુ ઓ હતું, પણ પહેલો બી સદિશ દોરવાનો। તો જો બી સદિશ આમ જાય છે તો હું અહીંથી જ બી સદિશને આમ દોરીશ, બરાબર। તો જો આ બી સદિશ મેં દોર્યું, ધારો કે અહીં નામ આપું મિત્રો, ધારો કે ક્યુ નામ આપું, તો આ ઓ ક્યુ એ કયો સદિશ બનશે? તો બોલો ઓ ક્યુ એ બી સદિશ બનશે। હવે બીમો કોને ઉમેરો એને, તો બી જેટલે પૂરો થયો છે એટલાથી એને ઉમેરવાનો। તો બીના શીર્ષ ઉપર એનું પૂછ આવે રીતે ગોઠવીશું। તો જો એ આમ જાય છે તો આમ ગોઠવીશું।
तो जो ये सदिश QS, तो अँ QS ये सदिश बनशे। हवे मारे बेनो परिणामी जवाब लेवो होय तो पहेलाना पूछ अने बीजाना शीर्ष ने जोड़तो सदिश, तो जो आ सदिश बनशे। कयो बन्यो मित्रों? OS बन्यो, तो ये जवाब आव्यो OS, परिणाम नंबर 2। तो आ तमे जोई शको छो 1 અને 2 उपरथी ए मो बी उमेरो तो OS आवे अने बी मो ए उमेरो तो OS आवे। तो 1 અને 2 ઉપરથી કહી શકાય કે એ સદિશ વત્તા બી સદિશ બરાબર બી સદિશ વત્તા એ સદિશ, એટલે ક્રમ બદલી નાખો તો એ જવાબ સરખો જ આવે છે। તો આમ સદિશોનો સરવાળો સમક્રમી છે। તો આમ સદિશોનો સરવાળો સમક્રમી છે। બીજા શબ્દોમાં ક્રમનો નિયમ पढ़ाई है अथवा जळवाय छे। सदिशों में सरवाड़ा माटे क्रमनो नियम जळवाय छे। ए में बी उमेरो, कोई विद्यार्थी ऊंधू काम करे बी में ए उमेरे तो पण जवाब में कोई फरक पड़तो नथी। तो आम सदिशों सरवाळो समक्रमी है अथवा क्रमना नियमनुं पालन थाय छे। मित्रों बोलो ख्याल आवी गयो? तो आ सदिश सरवाड़ा माटे क्रमनो नियम समझाओ तो आ बधुं काम आपणे करवुं पड़े। जेवुं दोरो एवं शब्दों में लखता रहवुं पड़े। मित्रों बराबर तमारी पासे हवे तो विविध मार्गदर्शन आपतो कुमार मॉडर्न BS शाह जेवी सेवाभावी संस्थाओं पुस्तकों हशे ज, एमांथी तमारे आ प्रश्नों तैयार करवाना। मित्रों बराबर आ ध्यान राखजो। चलो हवे बीजो गुणधर्म जोईए तो सदिश सरवाड़ा माटे सदिशोना सरवाड़ा माटे जूथनो नियम समझाओ। जूथ जूथ एटले टोळुं। आपणे सादा बीज गणितनी अंदर दाखला तरीके हूँ एम कहूँ कि 2, 3 અને 6 નો સરવાળો करो तो जो कोई विद्यार्थी आ 2 અને 3 નો पहलो सरवाळो करे एनु जूथ बनावे અને પછી એમાં 6 ઉમેરો તો જો જવાબ કેટલો આવશે? 2 અને 3 5, 5 વત્તા 6 11। કોઈ કહે નહીં સાહેબ મારે આ બેનું જૂથ બનાવવું છે 3 વત્તા 6 અને એ જવાબને આ બેમાં ઉમેરવું છે તો જો આપણો જવાબ કેટલો આવે મિત્રો? 6 અને 3 9, તો 2 વત્તા 9 11। તો જો એ જવાબમાં ફરક ના પડ્યો એટલે ટૂંકમાં આ બેનું જૂથ બનાવીને પેલો ઉમેરો अथवा आ बेनु जूथ बनावीने पेलो उमेरो तो जवाब सरखो आवे छे। तो शुं तमे 3 सदिशो ए बी अने सी नो सरवाळो करता हो मित्रों? तो शुं आमो तमे ए अने बी नो पहला सरवाळो करो पछी एमां सी उमेरो? कोई कहे नहीं साहेब बी अने सी नो हूँ सरवाळो करूँ ए बेनु जूथ बनावुं। जो आ बेनु जूथ हतुं अहींया आ बेनु जूथ छे अने एमां पछी ए उमेरूं तो शू आ जवाबों सरखा आवे छे? जो सरखा आवे आमनी जेम अहीं जो सरखा आवे तो बीज गणित में सदिशों बीज गणित में सरवाळो जूथना नियम ने अनुसरे छे। गमे तेम जूथ पाड़ीने सरवाळो करो जवाब सरखो आवे छे। शू सदिशों में आवुं शक्य छे? तो हवे ए आपणे आजे भणवानुं छे। तो एना माटे तमारे 3 सदिशो लेवा पड़े। केटला सदिशो लेवा पड़े? 3। तो जो हूँ अहींया 3 सदिशो मारी रीते लऊं दाखला तरीके आ ए सदिश है मित्रों बराबर। धारो कि आ कोई बी सदिश है अने धारो कि आ कोई सी सदिश है राइट। तो हवे हूँ जूथना नियम द्वारा एमनो सरवाळो करवा मागुं छुं मित्रों। जो सौथी पहला आपणे ए अने बी नो सरवाळो करीशुं बराबर। एमनुं एक जूथ बनावीशुं अने पछी एमां सी उमेरीशुं। तो जो हवे आपणे सरवाळो अहींया बतावीए आकृति द्वारा। पहला कोई संदर्भ बिंदु धारी लेवानुं निश्चित बिंदु हो। चलो पहला आ बेनो जवाब शोधीए। तो जो पहला सदिश ए लेवानुं एना पूछनी
ઓ ઉપર ગોઠવવાનું, મૂલ્યની દિશા જળવાઈ રહેવી જોઈએ. તો જો આપણો આ એ સદિશ, ધારો કે નામ આપો પી, તો એ સદિશની જગ્યાએ મેં શું લીધું મિત્રો? ઉપી લીધું. વત્તા એમાં બી સદિશ ઉમેરો. જો બી સદિશ આમ જાય છે તો એ હું અહીંયા ઉમેરીશ. તો જો બી સદિશ આમ જાય છે, બરાબર, તો આ બી સદિશ ઉમેર્યો. ધારો કે અહીંયા નામ આપું ક્યુ, તો આ પીક્યુ, તો પીક્યુ એ બી સદિશ છે. માટે જો આ બેનો જવાબ લાવવો હોય મિત્રો, તો આ ઓપી અને પીક્યુનો પરિણામી જવાબ કયો આવે? તો મિત્રો તમે જાણો છો કે પહેલાંના પૂછ અને બીજાના શીર્ષને જોડતો સદિશ એ પરિણામી જવાબ કહેવાય. તો આ ઉક્યુ થાય. તો આ ઓપી પ્લસ પીક્યુ બરાબર ઉક્યુ સદિશ થાય. તો આ ઉક્યુ એ તમને શું બતાવશે? એ અને બીનો સરવાળો બતાવશે મિત્રો. તો હવે જો તમે એ પ્લસ બીનો સરવાળો શોધી કાઢ્યો, તો એ તમારો આ જવાબ આવ્યો. હવે એમાં કોને ઉમેરો મિત્રો? સીને ઉમેરો. તો આપણો ઉક્યુ સદિશ જો પૂરો થાય એમાં સી ઉમેરવાનો. તો ઉક્યુ સદિશ અહીંયા પૂરો થાય છે, તો એમાં હવે સી ઉમેરો. જો સી આમ જાય છે તો તમારે આમ દોરવાનું. તો જો હું અહીંયા દોરીશ મિત્રો, આ કયો સદિશ? સી. ધારો કે અહીંયા આપણે નામ આપવું હોય તો આપી દઈએ. જો પી ક્યુ, અહીંયા હું ધારો કે આર નામ આપું, ચલો ને. તો ક્યુ આર બરાબર સી સદિશ. તો અહીંયા ક્યુ આર એ સી સદિશ બનશે. તો હવે આ બેનો સરવાળો, તો ક્યુ અને ક્યુ આરનો સરવાળો. તો જો ક્યુ એટલે આ, ક્યુ આર એટલે આ, તો આના શીર્ષ ઉપર આનું પૂછ છે, માટે પહેલાંના પૂછ અને બીજાના શીર્ષને જોડતો સદિશ એ પરિણામી જવાબ થાય મિત્રો. તો આપણો આ પરિણામી જવાબ આવ્યો કયો? ઓ આર. તો આ પરિણામી જવાબ ઓ આર આવ્યો, પરિણામ નંબર 1. તો આમ પહેલાં એ અને બીનું જૂથ બનાવ્યું, આ એ અને આ બી, તો એ બેનો ભેગો કર્યો એટલે આ જવાબ આવ્યો. અને એમાં પછી મેં સી ઉમેર્યું, આ ઉમેર્યું, તો મને લાસ્ટ જવાબ આ મળ્યો. તો આ જવાબ ઓ આર એ આ ત્રણનો શું બતાવે છે મિત્રો? સરવાળો. હવે જો કોઈ કહે નહીં સાહેબ મારે આ બેનું જૂથ બનાવવું હતું, તો જો હવે આપણે અહીંયા બતાવીએ કે બી પ્લસ સી નું અલગથી જૂથ બનાવો અને એને પછી એમાં ઉમેરો. તો જો હવે આપણે વિચારીએ, બરાબર. જો મિત્રો આ કયું સદિશ છે? બી સદિશ છે. આ બીનું પૂછ, આ શીર્ષ. તો આ બી સદિશ એટલે પીક્યુ સદિશ. જો આ પીક્યુ સદિશ વત્તા એમાં કોને ઉમેરું? સીની. સી એટલે આ ક્યુ આર સદિશ. તો જો પહેલાં એ બેનો પરિણામી જવાબ લાવી દઈએ આપણે. તો જો આ બી સદિશના શીર્ષ ઉપર સી સદિશનું પૂછ ગોઠવ્યું, તો પહેલાંના પૂછ અને બીજાના શીર્ષને જોડતો સદિશ એ બેનો પરિણામી જવાબ કહેવાય. તો આ કયો? પી આર. તો અહીંયા આ બેનો પરિણામી જવાબ પી આર થાય. અને પી આર એ કોનો સરવાળો બતાવશે? બી અને સીનો, બી પ્લસ સીનો સરવાળો બતાવશે. હવે એ જે જવાબ આવ્યો એને એમાં ઉમેરવાનો છે. તો જો આપણે સંદર્ભ બિંદુ ઓ આગળથી પહેલાંથી એ દોરેલો જ છે, ઓપી, તો આ ઓપીમાં એને ઉમેરવાનો આપણે. તો હવે જોજો મિત્રો, બોલો આ ઓ પી એટલે આપણો આરે સદિશ, એના શીર્ષ ઉપર પીઆરનું પૂછ ગોઠવ્યું, તો હવે બેનો પરિણામી જવાબ. તો જો આ ઓપી અને આ પીઆર, તો પહેલાંના પૂછ અને બીજાના શીર્ષને જોડતો સદિશ એટલે આ જ થાય કયો? ઓઆર. તો અહીંયા પરિણામી જવાબ આવશે ઓઆર, પરિણામ નંબર 2. તો હવે તમે જોઈ શકો છો મિત્રો કે એ અને બીનો સરવાળો કરીને એમાં સી ઉમેર્યો તો એ જવાબ ઓઆર આવ્યો. જ્યારે બી અને સીનો સરવાળો કરી એને એમાં ઉમેર્યો તો એ જવાબ ઓઆર જ આવ્યો. તો એનો મતલબ કે પરિણામ 1 અને 2 ઉપરથી કહી શકાય કે એ પ્લસ બી એટલે આ બેનું જૂથ બનાવી એમાં સી ઉમેરો, કે પછી બી અને સીનું જૂથ બનાવી એને એમાં ઉમેરો, જવાબ સરખો જ આવે છે, કોઈ જવાબમાં ફરક પડતો નથી.
માટે સદીશોનો સરવાળો જૂથના નિયમની અથવા જૂથના નિયમનું પાલન કરે છે એમ કહેવાય. સદીશોનો સરવાળો જૂથના નિયમનું પાલન કરે છે એમ આપણે કહી શકીએ. તો બોલો, ખ્યાલ આવી ગયો મિત્રો? તો હવે કોઈ એક્ઝામ્પલોમાં ક્રમ અવર કરી નાખો સરવાળામાં સદીશોના, તો કોઈ વાંધો નહીં આવે. જૂથ બદલી નાખો તો પણ જવાબમાં કોઈ ફરક નહીં પડે. ગમે તે બેનું જૂથ બનાવીને એમાં ત્રીજો ઉમેરો તો જવાબમાં કોઈ ફરક પડતો નથી. તો આમ સદીશોનો સરવાળો જૂથના નિયમનું પણ પાલન કરે છે, ક્રમના નિયમનું પણ પાલન કરે છે મિત્રો. બોલો, ખ્યાલ આવી ગયો? જો આ બે પ્રશ્નો આઈએમપી છે મિત્રો, એ તમારે ખાસ તૈયાર કરી દેવાના, કારણ કે 2 ગુણમાં તમને આવો અલગથી પ્રશ્ન પૂછી શકાય કે સદીશોના સરવાળા માટે ક્રમનો નિયમ સમજાવો, સદીશોના સરવાળા માટે જૂથનો નિયમ સમજાવો. તો આ રીતે તમારે આકૃતિઓ દોરી સમજાવવાનું રહેશે. આ બધા નામ તો ગમે તે આપી શકાય, PQR, કોઈ કે XYZ, તો એ ચાલે. સદીશો આમ દોર્યા, કોઈને આમ આડો દોરે, બીને આમ દોરે, સીને આમ દોરે, તો એ ચાલે, કોઈ ફરક પડતો નથી મિત્રો. ઓકે, પણ જેવું જેવું લખો એ પ્રમાણે આપણા લખાણમાં આવવું જોઈએ. કે ભાઈ એને તમે ઓપી કીધો તો પછી એની જગ્યાએ ઓપી જ લખાવવું જોઈએ. પછી ગોખી મારેલું અહીંયા લખી દઈએ ચોપડીમાં, હોય દોરવામાં ઓપી બરાબર એ દોરેલું હોય અને ગોખી માર્યું હોય કોઈક બીજું, કંઈ ચોપડીમાં અહીંયા ક્યુ લખેલું હોય, ઉક્યુ થતું હોય અને તમે ગોખેલું લખી કાઢો તો પછી આપણે બુદ્ધિનું પ્રદર્શન થઈ જાય. એટલે જેવું દોરો લખો એ પ્રમાણે જ લખાણમાં પણ લખાવવું જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, ક્રમના નિયમમાં જૂથના નિયમમાં તમને સમજણ પડી ગઈ હશે. મને વિશ્વાસ છે કે તમને ખ્યાલ આવી જ ગયો હશે. જો હવે આપણે જોઈએ શૂન્ય સદિશ સમજાવો. તો જે સદિશનું માન શૂન્ય હોય, જે સદિશનું માન એટલે મૂલ્ય શૂન્ય હોય તેવા સદિશને શૂન્ય સદિશ કહે છે. જે સદિશનું માન શૂન્ય હોય તેવા સદિશને શૂન્ય સદિશ કહે છે. જો કોઈ સદિશમાં તેનો જ વિરોધી સદિશ ઉમેરવામાં, દાખલા તરીકે આ કોઈ સદિશ છે તો બોલો એનો વિરોધી સદિશ આ ઊંધો હોય તો એ -1. જો આ બેનો સરવાળો કરવામાં એ વત્તા -1 તો મિત્રો 0 આવશે. જો તમે આકૃતિ દોરો, કોઈ સંદર્ભ બિંદુ લો, એની દિશા અને મૂલ્ય સહિત દોરો. હવે એમાં એનો વિરોધી ઉમેરો તો પાછા રિટર્ન આવો, અહીં પાછા રિટર્ન આવો. તો પહેલાંના પૂછ અને બીજાના શીર્ષને જોડી દો એટલે ત્યો જ, તો એ શૂન્ય છે. તો જો કોઈ સદિશમાં તેનો જ વિરોધી સદિશ ઉમેરવામાં આવે તો આપણને શૂન્ય સદિશ મળે છે. શૂન્ય સદિશનું માન, શૂન્ય સદિશનું મૂલ્ય માન 0 હોય છે. એની દિશા દર્શાવી શકાય નહીં, તેની દિશા દર્શાવી શકાય નહીં, કારણ કે તે અંત્ય આવીને ઊભા રહ્યા એટલે એની દિશા દર્શાવી શકાય નહીં. જો કોઈ સદિશ એને શૂન્ય સંખ્યા વડે ગુણી કાઢવામાં, 0 વડે ગુણી કાઢો તો પણ શૂન્ય સદિશ મળે. જેમ આપણે ગણિતમાં 5 હોય મિત્રો અને 5ને 0 ગુણ્યા તો 0 મળે. એમ જો કોઈ સદિશ એને શૂન્ય સંખ્યા વડે ગુણવામાં આવે તો પણ શૂન્ય સદિશ મળે છે. ચલો શૂન્ય સદિશના ગુણધર્મો જોઈએ આપણે. તો શૂન્ય સદિશના ગુણધર્મો એકદમ સિમ્પલ વાત છે.
પહેલો ગુણધર્મ, જો કોઈ સદિશની અંદર શૂન્ય સદિશ ઉમેરવામાં આવે તો એના એ જ સદિશ મળે છે. જો કોઈ સદિશમાં શૂન્ય સદિશ ઉમેરવામાં આવે તો જવાબ એના એ જ સદિશ રહે છે. જો તમે શૂન્ય સદિશને કોઈ વાસ્તવિક સંખ્યા સાથે ગુણો, શૂન્ય સદિશને કોઈ વાસ્તવિક સંખ્યા સાથે ગુણો તો પણ આપણને શૂન્ય સદિશ મળે છે. જેમ 0ને કોઈ પણ સંખ્યાએ ગુણો તો પણ જવાબ શું આવે મિત્રો? 0. એના જેવી વાત છે. તો કોઈ શૂન્ય સદિશને કોઈ વાસ્તવિક સંખ્યા વડે ગુણો તો પણ શૂન્ય સદિશ મળે છે. અને એનાથી ઊંધું, જો કોઈ સદિશને શૂન્ય વડે ગુણવામાં આવે તો પણ જવાબ 0 મળે, શૂન્ય સદિશ મળે છે. તો આ 3 ગુણધર્મો છે મિત્રો, શૂન્ય સદિશના ગુણધર્મો છે. બોલો, ખ્યાલ આવી ગયો? જો હવે શૂન્ય સદિશનો ભૌમિતિક અર્થ સમજવાનો છે આપણે. શૂન્ય સદિશનો ભૌમિતિક અર્થ, કોઈ ભૌમિતિક આકૃતિ દ્વારા એ વાતને સમજીએ. શૂન્ય સદિશનો ભૌમિતિક અર્થ સમજાવો. આપણા ભૌતિક વિજ્ઞાનમાં કઈ જગ્યાએ આવું બધું આપણને ભણવાનું આવશે. દાખલા તરીકે મિત્રો, જો અહીં આપણે વાત કરીએ, અગાઉ મેં પેલું સ્થાન સદિશ, સ્થાનાંતર સદિશને એક પ્રશ્નમાં તમને સમજાવ્યું હતું કે ભાઈ ચલો અવગમ બિંદુઓ છે, આ એક્સ છે, આ વાય અક્ષ છે. ધારો કે કોઈ કણ t બરાબર 0 સમયે p સ્થાને છે. ધારો કે t બરાબર 0 સમયે કણ p સ્થાને છે. ચલો આ સ્થાન આપણે નક્કી કરવું છે. તો ઉગમ બિંદુને અનુલક્ષીને કણનું સ્થાન દર્શાવતો સદિશ, એને કહેવાય એનું સ્થાન સદિશ. તો તેનો સ્થાન સદિશ ધારો કે આર સદિશ છે. સ્થાન સદિશ એટલે ઉગમ બિંદુને અનુલક્ષીને કણનું સ્થાન દર્શાવતો સદિશ. હવે ધારો કે આ કણ ગતિ કરતો કરતો કોઈ ટી સમયે કોઈ ક્યુ બિંદુ આગળ પહોંચે છે. તો ધારો કે ટી બરાબર ટી સમયે કણ ગતિ કરીને ક્યુ સ્થાને, અથવા ચલો પી ડેશ સ્થાને લખીએ, પી ડેશ સ્થાને પહોંચે છે. તો પછી આપણે અહીંયા પી ડેશ લખીએ. તો જો આ કણે કરેલું સ્થાનાંતર, વાર પહેલાં એનું સ્થાન કયા સ્થાને પહોંચ્યો? પી ડેશ સ્થાને. તો જો પી ડેશ સ્થાન કયો છે? તો ઉગમ બિંદુથી એનું સ્થાન દર્શાવતો સદિશ, જેને આપણે આર ડેશ કહીએ, તેનું સ્થાન સદિશ આર ડેશ છે. એટલે કે આર સ્થાન સદિશ ધરાવતા બિંદુ આગળથી એ ખસીને આર ડેશ સ્થાન સદિશ ધરાવતા બિંદુ આગળ પહોંચે છે. તો આ ટી સમયમાં કણે કરેલું સ્થાનાંતર, ટી સમયમાં કણે કરેલું સ્થાનાંતર ડેલ્ટા આર. તો જો કણ અહીંથી અહીંયા પહોંચ્યો એટલે આટલું સ્થાનાંતર કર્યું કહેવાય, તો આને કહેવાય ડેલ્ટા આર. પણ જો તમને એમ કહેવામાં આવે કે કણ પી સ્થાનેથી પી ડેશ આગળ જઈ પાછો પી આગળ આવી જાય છે, તો કણનું સ્થાનાંતર કેટલું? તો જો પહેલાં પીથી પી ડેશ આગળ ગયું એટલે આટલું સ્થાનાંતર કર્યું, પણ પાછો પી ડેશથી પી આગળ પાછો આવી ગયો, અહીં પાછો આવી ગયો, તો ફરી આટલું સ્થાનાંતર થયું. તો એ પરિણામી સ્થાનાંતર કેટલું? તો તે કણનું સ્થાનાંતર ડેલ્ટા આર. બોલો હવે કેટલું થાય મિત્રો? તો જો સ્થાનાંતરોનો સદિશ સરળ, પીથી પી ડેશ આગળ ગયો એટલે આટલું સ્થાનાંતર, અને સ્થાનાંતર એટલે પ્રારંભિક અને અંતિમ સ્થાનને જોડતો સદિશ. અને હવે પી ડેશથી પી આગળ પાછો આવ્યો તો કુલ સ્થાનાંતર એટલે આ વત્તા, અને આ તો જો એના જગ્યાએ પાછા આવી ગયા તો એ પરિણામી સ્થાનાંતર 0 થાય. તો આને શૂન્ય સદિશ કહેવાય. તો એ શૂન્ય સ્થાનાંતર થયું કહેવાય. તો આ એક ભૌમિતિક અર્થ કહેવાય.
તો શૂન્ય સદિશનો ભૌમિતિક અર્થ સમજાવો તો આવી કોઈ આકૃતિ દ્વારા તમે એની વાતો કરી શકો મિત્રો. તો બોલો સમજણ પડી જાય એવી જ વાત છે મિત્રો. કેટલું સહેલું છે ને મિત્રો, બહુ સરળ. પણ ક્યારે તૈયારી કરો તો વિડીયો જોતા હોઈએ, ધ્યાનથી સાંભળીએ તો બધું આવડી જાય. પણ બે ધ્યાન, ઘડીકમાં મોબાઈલમાં ધ્યાન, ઘડીકમાં આડું ધ્યાન, તો બે ધ્યાન કરો તો બંનેમાંથી કશું જ આપણને મળે નહીં. બરાબર? એટલે ધ્યાન મગ્ન બનીને ભણવું જોઈએ બાળકો, તો બધું જ આવડે. કશું જ અશક્ય નથી. જન્મ્યા એટલે કશું જ નહોતું આવડતું, અત્યારે આપણને ઘણું બધું આવડે છે. અને તમે કેમ બધું આવડે છે? શીખ્યા. એમાં પણ મન મૂકીને રસ કેળવીને શીખો, બધું આવડે. રસ પડવો જોઈએ મિત્રો. બાકી એમને ખાલી જોવા ખાતર વિડીયો જુઓ તો કશું જ ના આવડે. તો આ બધું સહેલું જ છે મિત્રો. તો રોજનું રોજ તૈયાર કરતા રહેજો. જો વિદ્યાર્થી મિત્રો, આ કેટલીક વધારાની માહિતી નીટ અને JEE જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કામમાં આવે એટલા માટે તમારે આ પ્રશ્ન તૈયાર કરવા નથી. જો આ એ સદિશ છે, આ બી સદિશ છે. મેં અહીંયા આકૃતિ દોરી છે. જો ઉગમ બિંદુઓ, તો બોલો આ સદિશ કયો ભાઈ? એ સદિશ. તો OP બરાબર એ સદિશ. આ કયો સદિશ? OQ બરાબર બી સદિશ. જો સમાંતર બાજુ ચતુષ્કોણની રીત વાપરું મિત્રો, તો આ વિકર્ણ એ શું બનાવે? આપણને બતાવશે આ બેનો સરવાળો. જો ને તમે આ OP ત્રિકોણની રીતે સમજવું હોય તો જો આ સદિશ બી છે તો આ સદિશ પણ બી જ કહેવાય. આ તિરામ દોરો તો આ બી સદિશ. તો જો OP એટલે એ, તો OP એટલે એ, PR એટલે બી, તો આ વિકર્ણ OR થાય. તો OR બરાબર A પ્લસ બી થાય. આ સરવાળો થાય. બરાબર? એટલે બે સદિશોનું જે છેદન બિંદુ એમાંથી પસાર થતો વિકર્ણ એ સરવાળો બતાવે, અને એ સિવાયનો જે વિકર્ણ છે એ બાદબાકી બતાવે મિત્રો. આ જે વિકર્ણ છે ને, આ બાદબાકી બંનેના શીર્ષને જોડતો સદિશ એ બાદબાકી બતાવે. જો આપણે સમજીએ, ધ્યાન રાખજો. બોલો આ કયો સદિશ મિત્રો? બી. તો આ પણ બી. એટલે જો આમ દોરું તો બી, પણ જો આમ એરો લઉં તો આ સદિશ કયો કહેવાય? બીનો વિરોધી એટલે માઇનસ બી કહેવાય. તો હવે જુઓ મિત્રો, ચલો આ સદિશ અને આ સદિશ, તો બોલો આ એ, તો આ પણ એ. પણ જો આનું એરો આમ મૂક્યું છે એટલે માઇનસ બી કહેવાય. તો જો હું આના શીર્ષ ઉપર આનું પૂછ ગોઠવ્યું તો બોલો આ કયો? QR. આ RP. હવે QR એટલે એ વત્તા RP એટલે માઇનસ બી, ધેટ મીન્સ એ માઇનસ બી. પરંતુ આ પહેલાંનું પૂછ અને આ બીજાના શીર્ષને જોડતું સદિશ એટલે આ કયો? QP. અને આ QP બરાબર શું આવશે? એ માઇનસ બી. એનો મતલબ કે આ વિકર્ણ શું બતાવશે? બેની બાદબાકી, એ માઇનસ બી. જો મિત્રો કોઈ વિદ્યાર્થી આવું કરે, દાખલા તરીકે આ આમના આમ જ રહેવા દે, ચલો આ PR એમના આમ રહેવા દઈએ, તો પછી આ બી એમના એમ કહેવાય. બરાબર છે? પણ જો આ જે એરો આમ હતું એના બદલે હું આમ લઉં, તો જો આ લંબાઈ ને આ લંબાઈ સરખી, પણ આની દિશા આમ છે ને આની દિશા આમ, તો આ શું કહેવાય? એનો વિરોધી. તો ચલો PR વત્તા RQ. હવે PR એટલે બી, RQ એટલે માઇનસ એ, ધેટ મીન્સ બી માઇનસ એ. હવે પહેલાંના પૂછ અને બીજાના શીર્ષને જોડતો સદિશ, તો એ શું મળશે મિત્રો? બી માઇનસ એ મળશે. એટલે આખી ઉલટી જેવી વાત. ખ્યાલ આવી ગયો તમે? તો આ રીતે આ બે સદિશો, જો બે સદિશો તમે લીધા હોય તો એમના છેદન બિંદુમાંથી નીકળતો વિકર્ણ એ બેનો સરવાળો બતાવે. એ શું બતાવે? બેનો સરવાળો. પણ એ બેના શીર્ષને જોડતો સદિશ એ બાદબાકી બતાવે. જો તમે આ પરિણામી સદિશનું શીર્ષ અહીંયા ગોઠવ્યું, અહીં ગોઠવ્યું એટલે કોના તરફ? એ તરફ. તો આ બાદબાકી એ ઓછા બી આવે.
તો આ સદિશની એ ઓછા બી કહેવાય. અને જો કોઈ વિદ્યાર્થી આમ એરો દોરો તો આપણું શીર્ષ કોના તરફ આવ્યું? બીના તરફ. તો એ વખતે આને બાદ બાકી નહીં, શું કહેવાનું? બી ઓછા એ કહેવાનું. બરાબર છે? ખ્યાલ આવી ગયો? શીર્ષ જેને ટચ થયું એ પહેલો અને પેલો બાદ. ઘણીવાર તમે ગુરુત્વાકર્ષણના ચેપ્ટરમાં આવું ભણશો મિત્રો કે ભાઈ આ એક પદાર્થનું દળ m1 જેનું સ્થાન સદિશ r1 છે, આ બીજો પદાર્થ જેનું દળ m2 જેનું સ્થાન સદિશ r2 છે. માટે જો આ વિકર્ણ આ લીધો હોત તો શું બતાવો? તે બેનો સરવાળો. પણ ધારો કે તમે આમ દોર્યું તો આ જે છે બેની બાદ બાકી આવે, પણ બાદ બાકીમાં r2 - r1 કે r1 - r2, તો આપણું આ શીર્ષ તીર અહીંયા ઓને ટચ થયેલું છે એટલે આ જવાબ r1 - r2 આવે. અને અમે તમે જુઓ મિત્રો, બોલો આ સદિશ કયો? r2. ધારો કે આને હું x કહું તો r2ના શીર્ષ ઉપર xનું પૂછ છે, માટે r2 + x બરાબર પહેલાંના પૂછ અને આ બીજાના શીર્ષને જોડતો સદિશ એટલે r1 થાય. અને પહેલાં જ લઈ જાઓ તો x સદિશ બરાબર શું થાય? r1 - r2. તો જો તમારો આ સદિશ r1 - r2 થાય. પણ ધારો કે તમે આમ કર્યું હોત, આમ કર્યું હોત તો આ સદિશ કોને ટચ થયો? r2. તો પછી આ બાદ બાકી તો બતાવે જ, પણ તમારે શું લખવાનું? r2 - r1 લખવાનું. તો આ થોડું હાયર થિંકિંગ માટેની મેં વાત કરી વધારાની. એટલે ડાયરેક્ટ તમે બેના શીર્ષને જોડતો સદિશ એ બાદ બાકી બતાવી, પણ બાદ બાકીમાં કયામાંથી કયો બાદ કરો? તો આ તમારા સદિશનું શીર્ષ જેને ટચ થયું એ પહેલું, પેલું પાછળનું. આ રીતે તમારે લેવાનું રહેશે.